હિમાલયા મોલ પાસે અકસ્માતનો મામલો સામે આવ્યો છે અને તેને લઈને ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે। તો હિમાલયા મોલ અકસ્માત મામલે ખેડાવાલાનું આ નિવેદન સામે આવ્યું છે। નશેડીએ મચાવેલા હંગામા મુદ્દે ઇમરાન ખેડાવાલાનું નિવેદન આવ્યું। ગુજરાતમાં દારૂબંધીની માત્ર જાહેરાત જ થાય છે, ખેડાવાલાએ જણાવ્યું છે। દારૂબંધીની કડક અમલવારી જોવા મળતી નથી। નબીરાઓ દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરે છે। મોટી ઘટના બન્યા બાદ જ તંત્ર જાગે છે તેવું નિવેદન ઇમરાન ખેડાવાલાનું સામે આવ્યું છે। રાજ્યમાં અનેક શહેરોમાં મોટી માત્રામાં દારૂ ઝડપાય છે। ગાંધીનગર અમદાવાદમાં સૌથી વધુ હોટલનો દારૂનો પરવાનો આપવામાં આવ્યો છે। બીજી તરફ દારૂ વેચનારાની પોલીસ જોડે માહિતી પણ હોય છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા નિવેદનો સામે આવ્યા। एक तरफ गुजरातना अंदर दारूबंदी मोटी मोटी जाहेरातो थाय छे कि गुजरातना अंदर गांधीना गुजरातना अंदर कोई पण संजोगों जे दारूबंदी छे तेनो कड़क रीतथी अमल थाय तेना माटेना हमेशा प्रयास करवामां आवे छे। एक तरफ सरकार आवी सूफियानी वातो करती होय त्यारे हूँ समझू छूं कि ताजेतरमां ज गईकाले जे घटना बनी ए घटनाना अंदर अमदावाद शहरना जे नबीराओ छे ए दारू पीने बेफाम ड्राइविंग करता होय अने अकस्मात करीने जता होय त्यारे आ तंत्र सफाळे जागतुं होय छे। आजे समग्र गुजरातना अंदर जे प्रमाणे दारूबंदीनी मोटी मोटी आपणे वातो करता होय त्यारे अमदावाद शहर होय, बरोड़ा होय के गुजरातना अन्य शहरोना अंदर जे प्रमाणे मोटी संख्यामां दारू मળી રહ્યો છે, दारू પકડાઈ રહ્યો છે અને પોલીસ કામ કરી રહી છે તેવું આપણે સૌ જાણીએ છીએ। પરંતુ દારૂબંધી હું સમજુ છું કે ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધીનો અમલ થવો જોઈએ તે પ્રમાણેનો ગુજરાતના અંદર દારૂબંધીનો અમલ નથી થતો। આ વિધાનસભાના અંદર પણ મારો પ્રશ્ન હતો